ઘરેથી ગાડી નીકળી સાહેબ જતા બનાવ તો એ જગ્યાએ બન્યો છે સાહેબ, અમારે મોરબી જગાજ નાકા કહેવાય, એ જગ્યાએ બનાવ બન્યો છે. અને મારો દીકરો છે મોટો જયસુખ, અને એનો દીકરો જગદીશ છે. એને લઈને મારો દીકરો મોટો આમ બજારે ફરવા આવતો હતો, અને ત્યાંથી આજે જગાજ નાકા છે, એ જગાજ નાકા ક્રોસ કરવું પડે એવું હોય, એટલે પેલી બાજુ મોટો ઝાંપ આવે, એટલે ઝાંપમાં ત્યાં બધું વાહન બધું ધીમું જ પડે, બધું ઉભું રહે. આ વ્યક્તિએ કોઈ બમ્પર વાળાએ ત્યાંથી એમ માણસો પાછો આવ, મારો છોકરો એક જ હતો એવું તો કઈ હતું નહીં, માણસો બહુ પબ્લિક ના રસ્તા ઉપર બહુ હતી, એમાંથી મારા એક જ છોકરાને જ ખાલી હડફેટે લઈ લીધો, એને આખું બમ્પ ટપાવીને ગાડી આવવા દીધી. અમે રહી છીએ મોરબી જગાજ નાકા, લાલપરી નદીમાં તમે રહી છીએ સાહેબ, ત્યાં અમારા ઝૂંપડા છે, એ જગ્યાએ અમે રહી છીએ, ઝૂંપડામાં રહી છીએ. ઈ જાતા હતા બજારે, ખાલી આટો મારવા જતા હતા, આ બજારે આ બાજુ આવતા હતા, બંગલી બજાર બાજુ એને આવવાનું હતું, અને જગાજ નાકા આવ્યા ને ત્યાંના મારા છોકરાને માથે નરક સડાવી દીધું. હવે બની એટલે 10 વાગ્યાના અંતરે બની છે. હવે સાથે તો એનો બાપ બે જ હતા. હવે અવારનવાર જે કઈ આવો બનાવ બને છે, મને તો એટલી ખબર પડે કે મારા દીકરા માથે જે કઈ થયું છે, અને મારા દીકરાને એકનો એક દીકરો હતો સાહેબ, બીજો તો દીકરો એને છે નહીં, એટલે મારા દીકરાના દીકરા માથે જે કઈ થયું છે અને એને મારી નાખ્યો છે, એમાં મારે કડકમાં કડક આની કાર્યવાહી થાય એવું કોઈ મારા મીડિયા વાળાને, કોઈ પોલીસને, કોઈ બધાને જે કાંઈ છે મારી નમ્ર વિનંતી છે કે મારા દીકરાને ન્યાય મળે એવું મારે કરવું. જ્યાં સુધી મારા દીકરાને અહીંથી ન્યાય ન મળે ત્યાં સુધી મારે પીએમ માંથી મારા દીકરાને મારે લઈ જવાનું થતો નથી.